તો વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે અમારી વેઇટ લોસ જર્નીનો છે ચોથો દિવસ અને આજે અત્યારે વાગ્યા છે 9:15 અને 5. આજે અમારે થોડુંક મોડું થતું ગયું બધું. કાલે સાંજે લેટ સુવાનું એટલે લેટ ઉઠ્યા અને આજે તીર્થને હતી રજા એટલે કંઈ ટેન્શન હતું નહીં. પાણીના હિસાબે આજે સ્કૂલમાં રજા છે. તો ચાલો, તીર્થ પણ રેડી છે અને આજે પહેલો વજનનો વિડીયો પહેલાં લઈ લઈએ કે વજન કેટલું આવે છે. યસ તીર્થ, રેડી? હા. તીર્થે કાલે ખાધું છે સવારે બપોરે, તો જોઈ છે હવે વજન કાંટો શું કહે છે, હે ને? લઈ લે કાંટો આ બાજુ. તો કાલે સાંજે છે ને નદીમાં બહુ જ પાણી આવ્યું હતું શેત્રુંજીમાં અને લાઇટ પણ વહી ગઈ હતી એટલે અમારે પછી રાત્રે સૂવામાં મોડું થયું. રાત્રે અમારે મચ્છર સાથે બહુ મસ્તી થઈ, નહીં તે? મજા આવી. હા, મચ્છર સાથે રેમાં અમે પછી સાંજે, કારણ કે લાઇટ હતી નહીં એટલે મચ્છરનું કામ એણે ચાલુ કર્યું. પછી અમારે સૂવામાં થયું મોડું. ચાલો મૂકો ભાઈ કાંટો હેઠો. નમસ્કાર. તો આજે તીર્થનું વજન છે 45.20. શું વાત છે તીર્થ? કાલે 45.80 હતો. 2 ટાણા ખાધું તો 45.20. ગજબ. પણ તે કાલે વોકિંગ કર્યું હતું ને? વોકિંગ વધારે કર્યું હતું ને દરરોજ કરતા. તો આજનો મારો વજન છે 59. કાંઈ વધતોય નથી, કાંઈ ઘટતોય નથી. કાલે હતો 59, આજે 59. હે ને? કાલે પણ મારે વોકિંગ કરવાનું રહી ગયું હતું અને લાઇટ વહી ગઈ હતી એટલે આપણે કાંઈ વોકિંગ થયું નહોતું. અને ખાવાનું તો હતું જ, જે ખાધું હતું એ તો તમને ખબર જ છે. તો આજે આપણે થોડીક મહેનત વધારે કરવી પડશે કારણ કે આજ તો લાઇટ વહી ગઈ છે એટલે વોકિંગ તો કાંઈ થાય નહીં. એટલે થોડુંક ખાવામાં કંટ્રોલ કરવાનું છે અને પાણીનું વોટર ઇન્ટેક ઘટવા નથી દેવાનું. પાણી તો પીતું જ રહેવાનું છે. રેડી? અને થોડીક કસરત બસરત જે એમનેમ થાય એ કરશું. આજ તો વોકિંગ લગભગ નથી થવાનું. પછી લાઇટ આવે તો અમારા ભાઈ. અત્યારે થઈ ગયા છે 9:30 અને તીર્થનો નાસ્તો અહીંયા રેડી છે અને મારી અહીંયા છે ગ્રીન ટી. તો હું પહેલાં ગ્રીન ટી બનાવી લઉં, પછી અમે સાથે પીશું. તો જી આ મારું એનર્જી ડ્રિંક થઈ ગયું છે રેડી અને તીર્થનો નાસ્તો પણ છે અહીંયા રેડી. તો રેડી તીર્થ? હા. ઓકે. અને આજે મેં એવું નક્કી કર્યું છે કે ગ્રીન ટી પીધા પછી જ્યાં સુધી ભૂખ ન લાગે ને ત્યાં સુધી નાસ્તો પણ નથી લેવો, કાંઈ ખાવું પણ નથી, કાંઈ પણ વસ્તુ નહીં. મારો હતો. હે ને? ગમે એમ કરીને વજન તો ઘટવું જ જોઈએ. કારણ કે એનું એક બીજું હોતું રીઝન છે કે લાઇટ તો છે નહીં એટલે વોકિંગ કંઈ થવાનું નથી. હવે કસરત કેવી થાય એ તો રામ જાણે, એટલે કેલેરીમાં જ મહેનત કરવાનું છે. તો હજી ફાઇનલી અત્યારે બપોરના 2:15 ઉપર થયું છે અને હવે અમને ભૂખ લાગી છે. તો હું અને તીર્થ હવે અત્યારે અમે જમવા બેઠા છીએ. તો મારી ડીશ તમને બતાવું. તો આ છે મારી અને તીર્થની બેયની ભેગી ડીશ. થોડાક સેવ મમરા છે, 1 વાટકો દહીં છે, 1 કેરી છે, આ મગ અને મઠ પલાળીને વઘારેલા છે, આ સલાડ છે, તીર્થને 1 ભૂંગળું છે, ટમેટાં, કેપ્સિકમ, મરચાં, ગાજર અને કાકડી. તો આ છે અમારું આજનું બપોરનું. તો જે અત્યારે વાગ્યા છે 3:45 ઉપર 5-10 થઈ છે અને મારો વાલીડો પાછો આજ આવી જશે. હો જો ચાલુ જોશે ધીમો ધીમો કરી દીધું છે આજ પાછું મંડાણ ચાલુ. તો એ હવે આજ પાછો કેટલો આવે એ. આજ તો પવન બહુ છે હારો વાર. તીર્થ કેમ બાકી કેમ આવે વરસાદ? મોજે મોજ. આમ જો દેખાતું નથી કઈ હસોડું. મોજે મોજ. હું વિચારવાનું જ નહીં વચન ને તો એને તો આવવાનું જ કામ ને. એને આવવાનું જ કામ ગમે તે ખાપતે નહીં. સહી. કાલની જેમ જો આજ પાછું નદીમાં પાણી એવું ને તો ગયા તો તમે જવા જો એવી થવાની છે. હા. કેવું કામ કરતો તો
કાલ તો હું કઈ શેત્રુજીમાં પાણી આવ્યું છે ઈ તમે જાવા જોયો. કેટલું પાણી કાઢાય. તો જે અત્યારે થઈ ગયા છે 8:45 અને 5 અને મારું એનર્જી ડ્રિંક છે તૈયાર. તો હું અત્યારે ખાલી આ એનર્જી ડ્રિંક પીવાની છું અને મારી પાછળ અહીંયા છે તીર્થ. તો સાંજના 8:30 થઈ ગયા છે અને તીર્થ માટે અહીંયા ઢોકળા તૈયાર છે. ઢોકળા, દહીં, સિંગ તેલ અને છાશ. તો અત્યારનું ભોજન છે તીર્થભાઈનું ઢોકળા, હે ને તીર્થ? તો આ સાથે અમારો આજનો વિડીયો થાય છે અહીંયા પૂરો. આજનો દિવસ અહીંયા થાય છે પૂરો. આજના દિવસનો અમારો આટલો ઇન્ટેક હતો. વોટર ઇન્ટેક મારું તો કમ્પ્લીટ, તીર્થનું કમ્પ્લીટ થતું નથી, થોડું થોડું અધૂરું રહે છે. તો ચાલો હવે કાલે ફરી પાછા મળીશું કાલના નવા દિવસ સાથે. ત્યાં સુધી બાય બાય.